यत्सङ्कल्पातपतितपनो वातिवात समिन्धे वहनिर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान्निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे लीना अण्डानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભારતવર્ષનો આધ્યાત્મિક ખજાનો જેની અંદર સન્નિહિત કરવામાં આવેલો છે એવા આપણા દિવ્ય ઉપનિષદો માટે વેદાંત શબ્દનો પ્રયોગ થાય છે. સમગ્ર વેદોનો સાર એટલે ઉપનિષદો. જે ઉપનિષદોની અંદર બ્રહ્મ વિદ્યા અને અનેક પ્રકારની વિદ્યાઓ બતાવવામાં આવેલી છે, જે વિદ્યા દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, જેના દ્વારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની અંદર આપણે વાસ કરી શકીએ. એટલા માટે ભારત વર્ષના ઋષિઓ, મુનિઓ, સાધુઓ, સંન્યાસીઓ, વિદ્વાનો, મનીષીઓ આ બધા જ લોકોએ ઉપનિષદ ઉપર ખૂબ ચિંતન કર્યું, મનન કર્યું અને એની ઉપર ગ્રંથો, ટીકાઓ, પ્રટીકાઓ ખૂબ લખાણ કરેલું છે. એ ઉપનિષદોમાંથી જ્યારે આપણે આચમન કરી રહ્યા છીએ ત્યારે આજે કેન ઉપનિષદની અંદર આગળના મંત્રોની અંદર એવું બતાવવામાં આવેલું છે કે એક વખત દેવો અને દાનવો બંનેનો ભયંકર યુદ્ધ થયું. દાનવો શક્તિશાળી હતા અને આસુરી સંપત્તિ હંમેશા વધારે શક્તિશાળી હોય. દૈવી શક્તિ એ ઘણી વખત આપણને પાછી પડતી દેખાય. તો દાનવોની અંદર ભયંકર શક્તિ હતી, તાકાત હતી અને દેવો બધા દાનવોની સરખામણીમાં તાકાત એની અંદર એટલી બધી ન હતી, પણ ભગવાનનો સહારો એમને હતો. એટલા માટે દાનવો કરતા દેવોની શક્તિ વિશેષ થઈ અને દાનવો ઉપર દેવોએ વિજય પ્રાપ્ત કર્યો. વિજય પ્રાપ્ત કર્યા પછી દેવો બધા એકદમ પોતાની મસ્તીમાં આવી ગયા. હવે ભગવાનને એમને મદદ કરેલી અને દેવોએ વિજય પ્રાપ્ત કર્યો હતો, પરંતુ દેવો બધા એવું માનવા લાગ્યા કે આ અમારો વિજય છે. એટલે અહીંયા આગળ આ તૃતીય ખંડમાં કેન ઉપનિષદની અંદર એક નાનકડા આખ્યાન દ્વારા, એક આખ્યાયિકા દ્વારા સદબોધ આપી રહેલા છે કે બ્રહ્મ દેવેભ્ય વિજિજ્ઞે તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહિયંત તે એક્ષંત અસ્માકમ એવ અયમ વિજય અસ્માકમ એવ અયમ મહિમા ઇતિ. ભગવાન દેવોના પક્ષની અંદર વિરાજમાન છે અને જેના લીધે દેવોએ વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ બધા દેવો એવું માને છે કે અસ્માકમ એવ વિજય, આ અમારો જ વિજય છે.
અસ્માકમ એવ મહિમા, આ અમારો જ મહિમા રહેલો છે. અને બધા જ દેવો પરમાત્માને ભૂલી ગયા અને એકદમ ભેગા થાય છે અને એ પાર્ટી ઉજવે છે. આપણે જ પાર્ટી કરીએ ને દેવો પાર્ટી કરે, કારણ કે જે માણસ પાર્ટી કરે એમ દેવો બધા એ પાર્ટી કરે. ભેગા થયા, ઘણી વખત સારા માણસો ને બધા ભેગા થાય કે આ આપણે કર્યું, કોઈ કે ભાઈ આપણે કર્યું, જો હું ન હોત તો આ વસ્તુ થઈ ન શકત. અને કોઈક વળી કહે કે મારી સલાહથી આ કામ થયેલું છે. એટલે પોતપોતાની રીતે બધા દેવો પોતાના વખાણ કરવા લાગ્યા. આની આગળ આપણે ઘણા બધા મંત્રો જોઈ ગયા. એ મંત્રોની અંદર આપણે વાત કરતા હતા કે જીવ પરમાત્માના જ્ઞાનથી જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. જ્યાં સુધી ભગવાનનું આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ પ્રાપ્ત થતા હોતા નથી. એટલે ભગવાનના જ્ઞાન માટે આપણે જુદા જુદા સંતોનું સંગ કરીએ, શાસ્ત્રોનું પઠન પાઠન કરીએ કે એવા સદગુરુઓના આશીર્વાદ પ્રાપ્ત કરીએ જેના દ્વારા આપણને ભગવાનનું જ્ઞાન થાય અને એના દ્વારા ભગવાનની પાસે આપણે પહોંચી શકીએ. તો એ જ્ઞાન મળે ત્યારે જ ભગવાન પ્રાપ્ત થાય. પરંતુ ભગવાનનો મહિમા, ભગવાનનું જ્ઞાન, ભગવાનની સર્વજ્ઞતા કે ભગવાનની સર્વ શક્તિમત્તા એ ત્યારે જ આપણે પ્રાપ્ત કરી શકીએ કે જ્યારે આપણો અહમ ભાવ ઓગળે. જ્યાં સુધી હું કંઈક છું આવો ભાવ સેજ જો રહી જતો હોય ત્યાં સુધી કોઈ દિવસ ભગવાનનો જેવો મહિમા છે એવો આપણે મહિમા સમજી ન શકીએ. એટલે આજે બધા દેવો ભેગા થયા અને પોતપોતાની રીતે અહમ ભાવ પ્રગટ કરવા લાગ્યા કે ભાઈ આ અમે વિજય પ્રાપ્ત કર્યો. અને અહમનો વિસ્તાર અહીંયા આગળથી એ બતાવવામાં આવેલો છે. અહમનો વિસ્તાર સર્વત્ર દૃષ્ટિગોચર થાય. બધી જગ્યાએ તમે જુઓ, દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં આગળ અહમ ભાવ ન હોય. બધા જ ક્ષેત્રની અંદર અહમ ભાવ આપણને જોવા એ મળતો હોય છે. અને જે લોકોએ ગર્વ કર્યો છે એ ગર્વ કરનારા માણસો એટલો વિચાર નથી કરતા કે આ બધું સામર્થ્ય ભગવાનનું રહેલું છે. જો ઉપરથી સ્વિચ ઓફ કરી દેવામાં આવે તો કોઈ માણસ કશું જ કરી શકવા માટે સમર્થ થતો હોતો નથી. એક ખાલી તૃણ, એક નાનકડા તૃણને આપણે તોડવું હોય તો તોડી શકીએ એમ નથી. જો ભગવાનની ઈચ્છા ન હોય તો મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ભગવાનની મરજી કે ઈચ્છા વિના તરણું પણ કોઈ તોડવા માટે સમર્થ થતા નથી. એટલા માટે હરિલીલા અમૃતની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી કે ગર્વ કોઈ દિવસ કરવો નહીં, કોઈ પણ વાતનો. બુદ્ધિનો ન ગર્વ કરવો, આવડતનો ગર્વ ન કરવો, સંપત્તિનો ગર્વ ન કરવો, શક્તિનો ગર્વ ન કરવો, કે દુનિયાના કોઈ પણ ફિલ્ડની અંદર આપણે હોઈએ અને એમાં બુદ્ધિમત્તા વાળા આપણે હોઈએ તો એ અભિમાન કે અહંકાર આપણે રાખવા ન જોઈએ. એટલા માટે હરિલીલા અમૃતની અંદર એક બહુ સુંદર વાત કરવામાં આવી કે ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વમાં દુઃખ તો અપાર છે, ગર્વવાન તૃણ તુલ્ય થાય છે, ગર્વ ગંજન હરિ ગણાય છે, કામ ક્રોધ થકી માન નેષ્ઠ છે, માન સર્વ થકી શત્રુ શ્રેષ્ઠ છે, કામ ક્રોધ જીતતા જીતાય છે, માન પાસે જનહારી ખાય છે, કઈ હોય કદી પાત્રતાપણું, માન રૂપી પણ થાય ઢાંકણું, તો ન થાય ગુણ પ્રાપ્ત તે વિશે, હોય માહી ગુણ તે નહીં દિશે. અહીં આગળ આ 3 પંક્તિની અંદર બહુ સુંદર વાત કરવામાં આવી કે ગર્વ જો રાખીએ તો સર્વ સુખ નાશકારક છે. બધા જ આપણા સુખ, આપણી આવડત બધું જ એ નાશ પામી જાય. ઘણી વખત કોઈક માણસ કામી હોય, કોઈક માણસ ક્રોધી હોય,
કોઈક માણસ લોભી હોય, આવા જુદા જુદા પ્રકારના સ્વભાવો આપણી અંદર હોય છે. પણ ગર્વવાળો માણસ એના સ્વભાવને ક્યારેય છોડી શકતો હોતો નથી. આ કદાચ શત્રુઓ હોય તો એ કદાચ જીતી શકે, પણ એક વખત અભિમાન આપણી અંદર આવ્યો તો એ અભિમાન વાળો માણસ એ હંમેશા નાશ જ પામે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે કોઈ પણ પ્રકારનું ભગવાનની પાસે અભિમાન ન રાખવું. ભક્ત ચિંતામણીમાં તો નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં સુધી આપણને એ વાત કરેલી છે કે માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ, માને સુર અસુર છે દુખી, માન રાખી કોણ થયા સુખી. જેને જેને માન રાખ્યું એ માણસ કોણ દુનિયામાં સુખી થયો. કૌરવ કુળની અંદર કેટલા બધા બુદ્ધિશાળી હતા, પણ છતાંય એને માન રાખ્યું. ભગવાનને કીધું કે આટલું તું કરને. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા કે આ તારા જ ભાઈઓ છે અને 5 જો તું ગામડા એને આપી દે તો એ લોકો એમાંથી નિર્વાહ કરશે અને પોતાનું ગુજરાન ચલાવશે. પણ દુર્યોધન માન્યો નહીં. એ અહંકારી હતો, આમ હોશિયાર હતો પણ અહંકારી હતો. એટલે દુર્યોધન કહે છે કે સુચ્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધેન કેશવ. મહાભારત કે સોયના અગ્રભાગ જેટલી જમીન પણ હું પાંડવોને કોઈ દિવસ યુદ્ધ કર્યા વિના આપીશ નહીં. એટલે યુદ્ધ સુનિશ્ચિત બની ગયો અને કૌરવનું આખું કુળ એની અંદર ખલાસ થઈ ગયું. કંસ એ અભિમાની એ પણ ખલાસ થઈ ગયો. એટલા માટે સુર અસુર કોઈ પણ જો અહંકાર રાખે તો એના દ્વારા એનો નાશ થાય. એટલા માટે અહીંયા આગળ બધા દેવો હવે ભેગા થઈ ગયા અને ભગવાને એને વિજય અપાવ્યો. ભગવાને મદદ કરી તો ભગવાનને જ એ ભૂલી ગયા. અને જ્યારે જ્યારે ભગવાન તરફથી લોકોને મદદ મળતી હોય છે એટલે પોતાનો જ પુરુષાર્થ લોકો સમજતા હોય છે, પણ ભગવાનને કોઈ યાદ કરતા હોતા નથી. અને લોકોને માનમાંથી એટલી મજા આવે છે, અહંકારમાં એટલો આનંદ આવે. એક માર્ક ટ્વેઇન કરી અને બહુ જ એક મોટા તત્વચિંતક થયા. એવી વાત કરતા હતા કે આઈ કેન લીવ ફોર 2 months ઓન અ ગુડ કોમ્પ્લિમેન્ટ્સ. કે કોઈ જો મને ખરેખર મારા વખાણ કરે તો 2 મહિના એમને ખાધા પીધા વગર હું પ્રશંસાની અંદર જીવી જાવ લો. ખાલી એટલા માટે તમે જુઓ મોટા મોટા રાજાઓ ને એની સાથે પેલા ચારણો ભાટ બધા રાખે. ભાટ ચારણ શા માટે રાખે? પ્રશંસા કરે રાજાની. એટલે એને રાજાને આમાં આનંદ આવે. ઘણા બધા મોટા શેઠિયાઓ એક ગામથી બીજે ગામ જાય તો 2 જણા બાજુમાં રાખેલા હોય અને કે અમારા શેઠ બહુ સારા, એટલા બધા કે આવડત વાળા આમ તેમ, એટલે વખાણ કર્યા જ રાખે. એમાંથી એને આનંદ આવ્યા જ રાખતો હોય છે. એટલા માટે અહીંયા આગળ દેવો એકબીજાના વખાણ કરવા લાગ્યા. અગ્નિ કહે જો હું ન હોત તો દાનવો ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકત. વાયુદેવ આવીને કેવા માંડ્યા કે આ તો મારી શક્તિથી દાનવો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શક્યા, બાકી દાનવોની ઉપર વિજય પ્રાપ્ત કરવો અઘરો હતો. ત્યાં ઇન્દ્ર કે ભાઈ તમે બધા બરાબર છો, પણ હું તો સ્વર્ગનો રાજા ગણાવ અને જો હું ન હોત તો કોઈ દિવસ દાનવોને આપણે હરાવી શક્યા ન હોત. એટલે એકબીજા દેવો એકબીજાના વખાણ કરે. પાછા જે ક્યાંય પ્યાલા પીવાનો હોય પાછા પીવે. નાચગાન તો બધી સ્વર્ગમાં ચાલતું જ હોય. એ બધું જ ચાલતું હતું. અને એવા સંજોગોની અંદર જેને ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છું કોઈ કામનો રે, ત્યારે કોણે વધ્યો ગુણ લેતા આશરો સુંદર શ્યામનો રે. જ્યારે કરી દીનતા ત્યાગ અંગે લીધો અહંકાર ને રે, ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખુવાર ને રે. આ નિષ્કુળાનંદ સ્વામીએ કહેલું છે. જેને ગણ્યો પોતામાં ગુણ કે આ અમે કંઈક ગુણવાન છીએ, આવો ગુણ ગણ્યો એને લઈ અને આજે દેવો અભિમાનની અંદર ત્યાં બધા વિરાજમાન છે. એ જ સંજોગોની અંદર જો કોકને લઈને ઘણી વખત આપણે આગળ આવતા હોઈએ છીએ અને એને જ ભૂલી જઈએ. ગોપાળાનંદ સ્વામીના વખતમાં એક મંગળીયો હતો. મંદિરમાં કામ કરે, નાના નાના છોકરાઓ અત્યારે બેઠેલા છે ને બધા 10-12 વર્ષનો આ મંગળીયો હવે સંતોને પગે લાગે
ગોપાળાનંદ સ્વામી પાછા એને આશીર્વાદ આપે કે આવો મંગળિયા તું આવી ગયો. નાના છોકરા એવી રીતે જ બોલીએ ને. ઘણી વખત નાના છોકરાને ગમતું નથી. આપણે નામ એનું મુકેશ હોય ને કે એ મૂકા અહીંયા આવો, કે સ્વામી મારું નામ મુકેશ છે, મૂકો નહીં. એટલે આ કોઈ વાલથી બોલાવે, હેતથી એને બોલાવે, મુકેશ ને બદલે મૂકો કહે તો પાછું એને ગમે નહીં. આ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંત એટલે પેલા નાના છોકરાને કે મંગળિયા અહીંયા આવો. મંગળિયો પાછો આખા મંદિરમાં કામ જબરજસ્ત કરે, બધા સંતોને રાજી કરે, હરિભક્તોને રાજી કરે. અને ધીરે ધીરે ગોપાળાનંદ આશીર્વાદ કે જાઓ મંગળિયા તું મોટો થઈશ અને અમલદાર થઈશ. હવે સંતોના આશીર્વાદથી પાછો અમલદાર થયો અને વ્યવસ્થિત રીતે એની સાથે આમ પાછા માણસોને આખું ટોળું આવે. મંગળ શેઠ થઈ ગયા મોટા, જય જબરજસ્ત એને સાહેબીઓ થઈ. હવે ગોપાળાનંદ સ્વામીને વર્ષો પછી પાછો મળવા આવ્યો મંગળ શેઠ થઈને. અને જેવો મંદિરમાં આવ્યો ને ગોપાળાનંદ સ્વામી આવ્યા, ઓ મંગળિયા તું આવી ગયો. હવે એ વખતે તો કઈ બોલ્યા નહીં આ મંગળ શેઠ. ગોપાળાનંદ સિંહ હા સ્વામી આવી ગયો. પણ મંદિરની અંદર આવી અને આગતા સ્વાગતા બધી થઈ એની શેઠ પ્રમાણે. પછી વિદાય લઈને જતો હતો એ વખતે એક સંતને નજીક બોલાવ્યો કે શું કામ છે? તો કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે બોલવામાં થોડોક વિવેક રાખે, બોલવામાં થોડો વિવેક રાખે. કે પણ શું થયું? કે હું મંગળ શેઠ અને મને મંગળિયો કીધો. કે સારું ગોપાળાનંદ સ્વામીને આપણે કહી દઈશું, તમારો સંદેશો પહોંચાડી દેશો. એટલે પેલા સંતે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હમણાં મંગળ શેઠ આવ્યા હતા અને એ છેલ્લે સંદેશો આપી ગયા. એટલે ગોપાળાનંદ સ્વામીના મનમાં એમ કે કંઈક આપી ગયા હશે. પણ કીધું કે સ્વામી તમે એને મંગળિયો કીધો ને, એ મંગળિયો એને ગમ્યું નહીં. એટલે કહીને ગયેલા છે કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે મંગળ શેઠ કહે, જરા બોલવામાં વિવેક રાખે. ગોપાળાનંદ સ્વામી કે સારું. અમને તો એવું હતું, નાનપણથી મંદિરમાં આવતો હતો અને અમારી સાથે એકદમ મળી ગયો હતો, હળી ગયો હતો, એટલા માટે અમે એને મંગળિયો કહેતા હતા. પણ હવે મોટો થઈ ગયો છે એટલે હવે એને મંગળ શેઠ કહેશું. અને આ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ ફરી ગઈ. જેવો ગયો ઘરે મંગળ શેઠ ઘરે ગયા એટલે તરત જ કંઈક રાજાના કે એ અમલદાર વાંકમાં આવ્યો હોય અને વાંકમાં એને ડિગ્રેડ કરી દેવામાં આવ્યો. જે પોસ્ટ હતી એ પોસ્ટ જતી રહી અને ધીરે ધીરે જે સંપત્તિ હતી બધી સંપત્તિ ખલાસ થઈ ગઈ અને રોડ ઉપર આવી ગયા મંગળ શેઠ. અને પછી ગોપાળાનંદ સ્વામીની પાસે પાછા મંદિરમાં આવે છે અને જેવા હાવ ચિત્રે હાલ થઈ ગયા હતા આ મંગળ શેઠ. અને જેવા મંદિરમાં આવ્યા ગોપાળાનંદ સ્વામી એ વખતે આવો આવો મંગળ શેઠ. કે બાપજી મંગળિયાનો મંગળિયો થઈ ગયો છો, હવે શેઠ નથી રહ્યો. તો જો સંતો કોઈને વાલથી બોલાવતા હોય, કોઈને હેતથી પ્રેમથી શબ્દ કહે, એના અંતરમાં કોઈ પણ પ્રત્યે એવો રાગ કે દ્વેષ કે એવો ભાવ ન હોય. આ તો હેતના શબ્દો કહે. અને આવા ગોપાળાનંદ સ્વામી જેવા મહાન યોગી પુરુષ અને એની આ દ્રષ્ટિ ફરી ગઈ એટલે મંગળિયો પાછો એ થઈ ગયો. એના આશીર્વાદથી આ પોસ્ટ મળેલી પાછી નીચે આવી ગઈ. દેવોને ભગવાને મદદ કરી, એને લઈને વિજય પ્રાપ્ત કર્યો અને ભગવાનને જ ભૂલી ગયા. એક વખત મહારાજે શેખજી હતા એને ઐશ્વર્ય આપ્યું કે જાઓ અમારું આ ઐશ્વર્ય લઈ અને બધે સત્સંગ કરાવો અને તમારી દાઢીના કોઈ દર્શન કરશે સમાધિ થઈ જશે. મહારાજ પોતાનું પોશાક આપ્યું, બધું ઐશ્વર્ય પણ આપ્યું. એટલે શેખજી ગયા અને જ્યાં જાય લોકો એની દાઢી જુએ ને એને આમ સમાધિ થઈ જાય, ધામ દેખાય. અને એવા સંજોગોની અંદર લોકો ખેંચાવા લાગ્યા. પછી તો આ શેખજીને થયું કે આઈ એમ સમથિંગ, કે હું કંઈક છું. ધીરે ધીરે માણસોનું ટોળું તો ભેગું થાય ને, કારણ કે ચમત્કાર બતાવે એટલે સ્વાભાવિક રીતે માણસો આવતા થાય. અને એવા સંજોગોની અંદર બહુ પરચા બતાવવા માંડ્યા એટલે મહારાજે સંદેશો મોકલ્યો કે શેખજીને કહેજો કે મળવા પધારે. અને જ્યારે સંદેશો આવ્યો એટલે શેખજી તરત કહે છે કે કોણ સહજાનંદ? સહજાનંદ કોણ? કે સ્વામિનારાયણ કોણ? એટલે ઓલા સમજી ગયા કે આ શેખજી ને મહારાજે ઈશ્વરી આપ્યો. હવે મહારાજનો સંબંધ એને છોડી દીધેલો છે અને મહારાજે ગઢડામાંથી સ્વિચ ઓફ કરી દીધી, ત્યાંથી સ્વિચ ઓફ કરી દીધી. એટલે આ બાજુ બધું ઐશ્વર્ય
ખલાસ થઈ ગયું. એટલે હવે એની દાઢી જોવાથી કોઈને સમાધિ ન થાય અને કોઈકને કંઈક આશીર્વાદ આપે કશું કંઈ ન થાય એવા ને એવા થઈ ગયા. અને પછી મહારાજને મળવા માટે ગઢડાની અંદર આવે છે શેખજી. બધું ઐશ્વર્ય તો મહારાજે ખેંચી લીધેલું હતું. અને પછી મહારાજને એકદમ દંડવત પ્રણામ કર્યા કે શું શેખજી કેમ છે? તો કે મહારાજ જે કંઈ હતું એ બધું આપને લઈને હતું, પણ મારા અહંકારને લઈ અને હું તમને ભૂલી ગયો હતો કે કોણ સહજાનંદ એવું હું કહેવા લાગ્યો હતો, પણ મને માફ કરજો. અને પછી આ પ્રમાણે દાઢી પણ પડાવે છે. એ દાઢી કરાવી નાખી. બ્રહ્માનંદ સ્વામી તો ગમ્મતી સ્વભાવના હતા, એટલે દાઢી બાઢી બધું પડાઈ ગયું. એટલે તરત જ બ્રહ્માનંદ સ્વામી કે શેખજી દાઢી ક્યાં ગઈ? એ કે શેખજી પાછા ગમ્મતી હતા. એને કહ્યું કે આ મારી દાઢીના દર્શન કરી અને કેટલાય અક્ષરધામમાં ગયા છે ત્યાં જોવા માટે, તો લોકો અહીંથી જતા હોય તો ઘસાઈ ગઈ, કે અહીંથી આમ ઉપર જાય તો ઘસાઈ ગઈ દાઢી. એટલે પણ ભગવાનને લઈ અને આટલું ઐશ્વર્ય હતો, પણ ભગવાનને ઐશ્વર્ય એ ખેંચી લીધો. એટલા માટે ક્યારેય ભગવાનને ભૂલી ન જવા. તો અહીંયા આગળ દેવો જ્યારે ભૂલી ગયા એવા સંજોગોની અંદર દેવોની પાર્ટી આમ ચાલતી હતી. બધા દેવો આમ પોતપોતાની રીતે આનંદ પ્રમોદ કરતા હતા. એ વખતે એક દ્રશ્ય બને છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ આકાશમાંથી એક યક્ષનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં આગળ આવ્યા. તદ્દેશમ વિજગ્નો તેભ્યો પ્રાદુર્બભૂહ તન્ન વ્યજાનંત કિમ ઇદમ યક્ષમ ઇતિ. બધા દેવો જ્યારે આ પ્રમાણે પોતપોતાના કેફની અંદર રાચતા હતા, એ જ વખતે ભગવાને દૂર એક યક્ષનું રૂપ ધારણ કર્યો. અને ભગવાન યક્ષ રૂપે ત્યાં એકદમ દિવ્ય યક્ષ. અને આ બધા દેવો જુએ છે પાછા. અને જ્યારે દેવો જુએ છે એ વખતે ભગવાન વિચાર કરે છે કે દેવો બધા અભિમાની બની ગયા છે. આ દેવોનું અભિમાન ટાળવા માટે અને દેવો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને યક્ષનું રૂપ ધારણ કર્યું. ભગવાનને આપણા સ્વભાવો જોઈને દયા આવી જાય. ઘણી વખત ખરાબ સ્વભાવો જુએ ને આપણા, એટલે ભગવાનને દયા આવી જતી હોય છે, અનુગ્રહ કરે આપણી પર, અને પોતાનું સ્વરૂપ એ પોતે પ્રગટ કરતા હોય છે. અને જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી પરબ્રહ્મ ક્યારેય આપણને ઓળખાય નહીં. અંદર અહંકાર ભર્યો હોય ત્યાં સુધી ભગવાનને આપણે ઓળખી શકતા હોતા નથી. એટલા માટે તમે જુઓ, મહારાજના વખતમાં રઘુનાથ હતો, અહંકારી હતો. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી આપી એટલે તરત રઘુનાથને ગમ્યું નહીં કે ગાદીનો લાયક તો હું છું. અને આ સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામી ગાદી આપી દીધી જે યોગ્ય નથી. એટલે એ સહજાનંદ સ્વામીને કહેતા મહારાજને ઓળખી ન શક્યો રઘુનાથ. જો રાવણની અંદર અહંકાર હતો તો એની સામે જ રામ ઉભા હતા, પણ રામને રાવણ ઓળખી ન શક્યો. જો રામને રાવણ ઓળખ્યો હોત તો આજે રામ જેમ પૂજાય છે એવી રીતે રાવણ પૂજાત. એ કંસ ગણો, જરાસંધ ગણો, શિશુપાળ ગણો, દંતવક્ત્ર ગણો, દુર્યોધન, દુશાસન, એની સામે જ ભગવાન વિરાજમાન હતા, પણ એ લોકો ભગવાનને ઓળખી ન શક્યા, કારણ કે અહંકારી હતા. તો આજે એક યક્ષનું રૂપ ધારણ કરી અને ભગવાન ત્યાં આગળ વિરાજમાન છે. એવા સંજોગોની અંદર દેવો બધા એને જુએ છે કે કોઈક ત્યાં આગળ આવેલું છે દિવ્ય રૂપ ધારણ કરીને. એ વખતે ઇન્દ્ર અને બધા જ જે દેવો હતા એ દેવો અંદરો અંદર ચર્ચા કરવા લાગે કે આ કોણ આવ્યું. કોઈક માણસ આપણી આ સભા ચાલતી હોય એને એવા વેશ કેશ ધારણ કરી અને ઉપરથી આમ નીચે ઉતરે તો બધાનું ધ્યાન તો ત્યાં જાય ને કે આ કોણ નવું આવ્યું. અને આ લોકો તો પાર્ટી કરતા હતા વ્યવસ્થિત રીતે દેવો. એમાં આ યક્ષના એને દર્શન થયા. જેવા દર્શન થયા એ વખતે બધા જ દેવો એ કહેવા લાગ્યા કે તે અગ્નિમ અબ્રુવન જાત વેદ એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમ ઇતિ તથેતિ. બધા દેવોએ અગ્નિને આમ કહ્યું કે એ જાત વેદ, આને તમે જાણી લાવો કે આ કોણ છે, આ યક્ષ એ કોણ રહેલા છે, એને તમે બરાબર ઓળખીને લાવો. દેવોની અંદર 3 દેવ મુખ્ય ગણે, આમ 33 કરોડ દેવતાઓ ગણે છે. ઘણી મોટી સંખ્યા ગણાય 33 કરોડ એટલે.
લગભગ 33% હિન્દુસ્તાન. પણ આ બધા જ દેવોમાં 3 દેવ મુખ્ય, એક વાયુદેવ, બીજા અગ્નિદેવ અને ત્રીજા ઇન્દ્રદેવ. અગ્નિ, વાયુ ને ઇન્દ્ર આ 3 દેવતાઓની અંદર મુખ્ય રહેલા છે. એટલે એમાંના એક અગ્નિદેવ, એ અગ્નિદેવને બધા દેવતાઓ કહે છે કે તમે જરા જઈને જુઓ ને આ કોણ છે, કારણ કે અગ્નિ પાવરફુલ દેવ અને અગ્નિનો ચમત્કાર તો આપણે જાણીએ છીએ. એટલે અગ્નિદેવ ત્યાં આગળ તદ અભ્યદ્રવત તમ અભ્યવદત કો અસી ઇતિ અગ્નિર્વા અહમ અસ્મિ ઇતિ અબ્રવીત જાત વેદા વા અહમ અસ્મિ ઇતિ. એટલે અગ્નિદેવ ત્યાં આગળ ગયા યક્ષની પાસે. હવે જેવા અગ્નિદેવ આવ્યા એટલે તરત જ પેલા યક્ષે પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ? એટલે અગ્નિદેવ પોતાનો પરિચય આપે છે કે ભાઈ હું જાતવેદ અગ્નિદેવ છું. જાતવેદાહા એટલે કે બધા ધનનો માલિક. અગ્નિ કહે છે કે હું બધા ધનનો માલિક અગ્નિદેવ છું. અને આ પ્રમાણે જ્યારે અગ્નિદેવે કહ્યો એટલે પેલો યક્ષ એની સામે જોઈ રહે છે. અને આ તો અગ્નિદેવ હતા એટલે થોડો અહંકાર હોય ને, કારણ કે એમાં તાકાત કેટલી, અગ્નિની તાકાત તો આપણે જાણીએ છીએ. અને એમાંય પાછા જાત વેદ એટલે કે બધા ધનના માલિક. વધારે ધન હોય વધારે અહંકાર, જોજો વધારે પૈસા એમ વધારે અહંકાર. જેટલા વધારે પૈસા એટલો વધારે અહંકાર. કારણ કે કોઈ નમે નહીં, એકદમ પૈસાદાર હોય, કોલર ટાઈટ લઈને જ ફરતો હોય, પોતાના માણસો હાથે એને કોઈની પડી ન હોય, પણ પછી એનાથી કોઈ બીજો ધનવાન આવે ત્યાં એ દબાય, ત્યાં એ દબાય. ત્યાં સુધી પૈસાદાર એ લગભગ દબાતો હોતા નથી. અને આ તો જાત વેદા બધા ધનનો માલિક અગ્નિ. અને એ અગ્નિ જરા કહે છે કે હું તો અગ્નિદેવ છું. એટલે પેલો યક્ષ એને કહે છે કે તમારામાં શું સામર્થ્ય છે? તસ્મિન ત્વયી કિમ વીર્યમ ઇતિ અપિ ઇદમ સર્વમ દહેયમ યદ ઇદમ પૃથિવ્યામ ઇતિ. પેલા યક્ષે પૂછ્યું કે ભાઈ તમારામાં શક્તિ કેટલી છે, સામર્થ્ય કેટલું છે? ત્યારે અગ્નિદેવ કહે કે જો મારામાં તો અનંત શક્તિ છે. જો હું કદાચ ધારો તો આ સમગ્ર ભૂમંડળને બાળી નાખું. કે અગ્નિદેવ કોપાયમાન થાય, જંગલોના જંગલો બાળી નાખે, મકાનના મકાન બાળી નાખે. અને પ્રલય કાળનો અગ્નિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એમાં કોઈ બાકી ન રહે. એટલે ભયંકર મારામાં શક્તિ રહેલી છે. ગર્વ થઈ ગયો પોતાની શક્તિનો. ઘણી વખત ભગવાન તરફથી શક્તિ મળેલી હોય તો માણસને ગર્વ આવી જાય કે આખી પૃથ્વીની અંદર બધા ઝાડ પાન, માણસ, પશુ, પંખી આ બધાને હું બાળી શકું એટલી બધી મારામાં તાકાત રહેલી છે. અને એવા સંજોગોની અંદર યક્ષ કહે છે કે ઓહો તમે તો બહુ શક્તિશાળી. એટલે પાછા અગ્નિને જરા ઓર થઈ ગયો, ખરેખર મારામાં જબરજસ્ત શક્તિ રહેલી છે. પણ એ અગ્નિદેવને ખ્યાલ નથી કે આ શક્તિ ભગવાને મને આપેલી છે. એક વખત હનુમાનજી, રામ અને લક્ષ્મણ બંનેની જ્યારે મૂર્છા આવી ગયેલી હતી લંકામાં, એ વખતે વિશલ્યકરણી ઔષધિ લેવા માટે ગંધમાદન પર્વત ઉપર જાય છે. અને ત્યાં પર્વત ઉપર બધી ઔષધિઓ જોઈ, પણ હનુમાનજી વિશલ્યકરણી ઔષધિને ઓળખી ન શક્યા. કારણ કે જરૂર એની હતી, રામ અને લક્ષ્મણને મૂર્છા આવેલી હતી. આ ઔષધિ સૂંઘાડવામાં આવે તો મૂર્છા ઉતરે. એટલે હવે આને તો ઔષધિ કે ઓળખાતી ન હતી. એટલે હનુમાનજી વિચાર કર્યો કે અત્યારે ક્યાં ટાઈમ છે, હું વનસ્પતિ ઓળખવા જઈશ તો પેલી બાજુ રામ ને લક્ષ્મણ કદાચ મરી જાય, મુશ્કેલી સર્જાય. એટલા માટે આખો પર્વત જ ઉપાડી જો, માથાકૂટ જ નહીં. આખો પર્વત સીધો હનુમાનજી આમ જમણા હાથ ઉપર આપણે ફોટામાં જોતા હોઈએ છીએ ને, આખો પર્વત ઉપાડી અને તો આકાશ માર્ગે આમ જતા હતા. અને અયોધ્યા ઉપરથી જતા હતા. નંદી ગ્રામમાં નીચે ભરતજી રહેતા હતા. અને આમ જ્યાં અયોધ્યા આવીને એ વખતે રામની સ્મૃતિ તો થાય જ. અને નંદી ગ્રામ આવ્યું અને એ વખતે હનુમાનજીને સેજ અહંકાર આવી ગયો, જરાક અહંકાર આવ્યો. કોઈને કહેતા નથી, પણ પર્વત લેતા લેતા હનુમાનજીને ગર્વ થયો, અહંકાર આવી ગયો કે જો અત્યારે હું ન હોત તો આ ઔષધિ કોણ લઈ આવત, અને રામ અને લક્ષ્મણની મૂર્છા કઈ રીતે એ ઉડત જાત.
એવા સંજોગોની અંદર જેવો અહંકાર આવ્યો, નીચે ભરતજી હતા અને એને જોયું કે આ કોઈક રામ અને રાવણનું યુદ્ધ ચાલે છે, એમાં વિઘ્ન નાખવા જઈ રહેલો છે. એટલે ભરતજીએ નીચેથી બાણ માર્યું એક, અને જેવું ઉપરથી એટલે નીચેથી બાણ માર્યું અને ડાબા પગમાં હનુમાનજીને બાણ વાગ્યું અને પર્વતની સાથે હનુમાનજી ઉપરથી નીચે પડ્યા સીધા પર્વત સાથે, અને રામ 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 કરવા લાગ્યા. ભરતજી કીધું અરે આ તો બહુ ખોટું થઈ ગયું. હું એવું સમજતો હતો કે કોઈ રાક્ષસ હશે અને રામને મારવા માટે જતો હશે, પણ આ તો રામનો ભક્ત છે હનુમાનજી. હવે શું કરું? હનુમાનજીને વિચાર થયો કે ભાઈ અત્યારે તો હું નીચે પડી ગયો, હવે આ પર્વતની સામે મારો તો પગ ભાંગ્યો, હવે અને ફ્રેક્ચર થયું છે, 1.5 મહિનો તો ખરો જ. એટલે આ ફ્રેક્ચર થયેલું છે, હવે શું કરું? મારે આમ ત્યાં જવું કઈ રીતે? એટલે હનુમાનજી બધી પરિસ્થિતિ લંકાની બતાવી કે જો અત્યારે રામ અને લક્ષ્મણ બેને મૂર્છા આવી ગઈ છે, હું આ ગંધમાદન પર્વત ઉપર વનસ્પતિ લેવા માટે ગયો હતો, પણ મારા પગમાં તો આ ફ્રેક્ચર થઈ ગયું, હવે શું કરું? ભરતજી કે ચિંતા ન કરો, પણ કે જવું કઈ રીતે? કારણ કે તાકાત જોઈએ ને જવા માટે. હવે તો કે ચિંતા ન કરો. ભરતજીએ પોતાનું જે બાણ હતું ને ભાથામાંથી કાઢ્યું, ભાથામાંથી બાણ કાઢ્યું કે પર્વતની સાથે આની ઉપર બેસી જાવ, તમે બેસી જાઓ અને બાણ ચડાવીશ ધનુષ્ય દ્વારા, અને અહીંથી હું જોરથી પણછ ખેંચીશ અને આ બાણ છેક લંકાની અંદર ઉતરશે અને તમે બે પર્વતની સાથે લેન્ડ થઈ જાઓ ત્યાં આગળ, કોઈ ચિંતા નહીં. હવે હનુમાનજી બેસી ગયા વ્યવસ્થિત રીતે, કારણ કે પ્લેનમાં કહેવાય ને, બેસી ગયા. હવે એને કઈ પોતાની તરફ કઈ કરવા, ભલે ફ્રેક્ચર થોડું દુખતું હતું પણ વાંધો ના આવ્યો, અને એની સાથે બેસી ગયા. અને આ તો જયારે બાણ લઈને બાણની ઉપરથી આમ જતા હતા, હનુમાનજીને વિચાર થયો કે હું તમારી જાતે પર્વત લઈને આમ જતો હતો, મારા બળ. પણ આ ભરતજી તો કેટલા પાવરફુલ કહેવાય કે એના બાણની અંદર તાકાત આટલી રહેલી છે, તો ભરતમાં કેટલી તાકાત હોય. એટલે પોતાનો ગર્વ ઓગળી ગયો, જે અહંકાર આવ્યો હતો વચ્ચે થોડોક, એટલે એ અહંકાર ઓગળી ગયો અને લંકાની અંદર ઉતર્યા. અને આ રામ અને લક્ષ્મણને પેલી વિશલ્યકરણની ઔષધિ આપી બંનેની મૂર્છા ત્યાં આગળ જતી રહે છે. એ ડાબા પગની અંદર હનુમાનજીને બાણ વાગેલું, એટલે ડાબો પગ ઇન્જર્ડ થયેલો હતો. એટલે હવે સ્વાભાવિક રીતે એના માટે મલમ પટ્ટી તો કરવાની જ હોય, એટલા માટે ત્યારથી હનુમાનજીના ડાબા પગ ઉપર લોકો તેલ ચડાવે છે. હજી તેલ ચડાવે છે, નારિયેલ વધારે, આકડાની માળા પહેરાવે અને ડાબા પગે આ તેલ ચડાવે. બસ ત્યારથી એને માલિશ થાય બરાબર વ્યવસ્થિત રીતે. એટલે ત્યારથી આ રિવાજ પડેલો છે. પણ હનુમાનજીને ગર્વ થયો હતો અને ભૂલી ગયા કે ભગવાનને લઈને હું આ કૂદી શકું છું, ઉડી શકું છું. પણ એ વખતે એને એવો ગર્વ થયો કે હું ન હોત તો શું થાત. તેવા સંજોગોની અંદર અહીંયા આગળ આ યક્ષ પેલા અગ્નિદેવને કહે છે કે તમારામાં કેટલી શક્તિ, એટલે કે મારામાં તો અનંત શક્તિ રહેલી છે. એ વખતે યક્ષ એક તૃણ, એક ઘાસનું તૃણ ત્યાં આગળ એક નાખે છે, આમ એક ત્યાં, અને કહ્યું કે આને બાળી દો. મશ્કરી જ કહેવાય ને, અગ્નિદેવની મશ્કરી જ કહેવાય ને, કે તસ્મૈ તૃણમ નિદધાવ એતદ દહેતિ તદ ઉપપ્રેયાય સર્વ જવેન તન્ન શશાક દગ્ધુમ સહ તત એવ નિવવૃતે ન એતદ અશકમ વિજ્ઞાતુમ યદ એતદ યક્ષમ ઇતિ. હવે અગ્નિદેવની આગળ યક્ષે એક તણખલું નાખ્યું અને કહ્યું કે મારે આખી દુનિયાને બાળવી નથી, તમે શક્તિશાળી છો બરાબર છે, પણ આ એક તણખલું ખડનું તમે બાળી દો બસ. અગ્નિ એકદમ આમ હસવા માંડ્યા. એ કારણ ખબર છે મારી શક્તિ, અને મારી શક્તિ ખબર છે. ઘણી વખત તમારી પાસે કોઈ કંઈક માગે, એટલું આમ નાજુક ને થોડું માગે તો તમને આપતાય શરમ થાય. ઘણી વખત જો આપતાય શરમ થાય. કોઈક તમારી મશ્કરી કરતા હોય, અત્યારે ડોક્ટર કોઈ એમ સારા સામે બેઠા છે, એવી રીતે સાવલિયા સાહેબ જેવા, આપણે આમ એમને એ કહીએ કે તમને આ પાટો બાંધતા આવડે, આમ આ ગુમડું થયું હોય અને તમને પાટો બાંધતા આવડે, મશ્કરી જ કહેવાય. મોટા મોટા ઓપરેશન કરતા હોય
એવા ડોક્ટર હોય અને આપણે એમને કહીએ કે તમને પાટો બાંધી અને આ ખીલ થયો હોય એ ખીલ મોઢા ઉપર અને ખીલની અંદર ત્યાં પેલો નીકળે ગર્ભ અને તમને પછી જરા હરખું લોહી નીકળે તો સરખું કરતા આવડે? એટલે આપણને શું મશ્કરી શું કરો છો મારી? આટલો મોટો ડોક્ટર, મોટા મોટા ઓપરેશન કરું અને તમારી મશ્કરી કરો છો. અગ્નિદેવ યક્ષને કહે છે એક તૃણ જોયું કે આ તૃણ બાળવાનું મારી તમે મશ્કરી કરો છો. એ વખતે યક્ષે કહ્યું કે ભાઈ તમે પૃથ્વી બાળો બરાબર છે, પણ હવે મારે પૃથ્વી બાળવી નથી, પણ ખાલી આ તૃણ તમે બાળી દો. અને એ વખતે અગ્નિદેવ ત્યાં તૃણની પાસે ગયા, આમ એકદમ હસતું મુખ રાખીને કે આટલામાં શું, ઉપેક્ષા ભાવથી, અને ત્યાં આગળ પ્રયત્ન કર્યો બાળવાનો, પણ પેલું તણખલું વળે જ નહીં. બહુ જબરજસ્ત પ્રયત્ન કર્યો અને પોતાની જ્વાળાઓ દ્વારા પણ પેલું તણખલું વળે જ નહીં, ત્યાંનું ત્યાં જ રહ્યું. જરાય એને અસર ન થાય, ફાયર પ્રૂફ, એકદમ ફાયર પ્રૂફ થઈ ગયું હતું, એટલે બળતું જ ન હતું. અને એવા સંજોગોને બહુ થાકી ગયા અગ્નિદેવ, અને થાકી અને પોતે પાછા જઈ રહેલા છે. જો અગ્નિ એટલે શાસ્ત્રોની અંદર એના માટે કહેવામાં આવ્યું છે કે અગ્નિ વાક ભૂતવા મુખમ પ્રાવિશત, એટલે કે અગ્નિ એટલે આપણી વાણી. જે વાણી છે એ બ્રહ્મનું નિરૂપણ કરવા માટે, બ્રહ્મને ઓળખવા માટે ક્યારેય સમર્થ થતી નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહા, ભગવાન વાણી દ્વારા કોઈ દિવસ ઓળખી શકાતા ન. અગ્નિદેવ એટલે વાણી, એ યક્ષને કહેતા પરબ્રહ્મને ઓળખી શકતી નથી. સામે જ ભગવાન ઉભા છે. વાંગ મનઃ અગોચર, ભગવાન તો વાણી અને મનથી અગોચર રહેલા છે. વાચ યસ્માત નિવર્તન્તે તદ વક્તુમ કેન શક્યતે, તેજો આ બિંદુ ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યું. અને તુલસીએ રામાયણમાં બહુ સુંદર એક વાત કરી કે ગીરા અનયન નયન બિનુ બાની, ગીરા નયન નયન બિનુ બાની, કે આ વાણીની પાસે આંખ નથી અને આંખની પાસે વાણી નથી, એટલે ભગવાનનું યથાર્થ વાણી જોઈને વર્ણન ન કરી શકે, કારણ કે એને દેખાતા જ નથી ભગવાન. એટલે આ અગ્નિદેવ એકદમ વિલા મોઢે પાછા વળી ગયા. બધા દેવો બેઠેલા ત્યાં આગળ આવીને ગોઠવાઈ ગયા પોતાની રીતે. બધા દેવો પૂછે તો ખરા કે ભાઈ શું એ કોણ છે યક્ષ? કે ભાઈ આપણને આમ ખ્યાલ નથી આવતો, મને કાંઈ ખ્યાલ ના આવ્યો. હવે તમે કોઈક જાઓ, પણ એ કહેતા નથી કે મારાથી તણખલું બળ્યું નહીં. એ કાંઈ, કારણ કે એની આબરૂના ધજાગરા થાય ને, કે તણખલું તું બાળી ન શક્યો આટલું, અને કંઈ બોલતા નહીં કે ભાઈ મને ખબર ન પડી યક્ષ કોણ છે. હવે કોઈક આમાંથી મોકલો તો એ ત્યાં જાય. એટલે બધાએ કહ્યું કે હવે વાયુદેવ તમારો વાળો. બળા એકબીજા હાંકતા હતા ને, હવે વાયુદેવને ત્યાં મોકલે છે કે અથ વાયુમ અબ્રુવન વાયવેતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમ ઇતિ તથેતિ તદ અભ્યદ્રવત તમ અભ્યવદત કોસીતિ વાયુર્વા અહમ અસ્મીતિ અબ્રવીન માતરીશ્વા વા અહમ અસ્મી ઇતિ. હવે વાયુદેવને ત્યાં આગળ મોકલે છે અને વાયુદેવ ત્યાં આગળ આવ્યા. વાયુદેવને પણ યક્ષ પૂછે છે કે તમે કોણ? એટલે કે હું માતરીશ્વા. માતરીશ્વા વાયુનું બીજું નામ છે. માતરીશ્વા અર્થાત આકાશમાં ચરનારો, આકાશની અંદર ફરનારો. વાયુ સર્વત્ર હોય, એને કોઈ રોકી ન શકે. અને એક વખત વાયુદેવનો પ્રકોપ થાય, મોટા મોટા થાંભલા ઇલેક્ટ્રિક નામ વાળી દેખો, લોખંડના થાંભલા હોય આમ વાળી દે, આવા જે ઝાડ ઉભા હોય એને તો તરત આડા પાડી દે, કેટલાય મકાનોનો તોડી નાખે. એકદમ વાવાઝોડું સ્પીડથી આવે તો ભલભલા ગડરોને વાળી દે અને ઘણો બધો એ વિનાશ કરી નાખે. અમેરિકાની અંદર જે વાવાઝોડું આવ્યું, તો આપણે ત્યાં દેશની અંદર કેટલાય વાવાઝોડા આવી ગયેલા છે. તો વાયુદેવ પોતાનો પરિચય યક્ષને આપે છે કે હું વાયુ. એટલે યક્ષ વાયુદેવને પણ આ જ વાત કરે છે કે તસ્મિન ત્વયી કિમ વીર્યમ ઇતિ અપિ ઇદમ સર્વમ આ દદીયમ યદ ઇદમ પૃથિવ્યામ ઇતિ. કે વાયુદેવ તમારામાં કેટલી શક્તિ રહેલી છે. એટલે એકદમ હસવા માંડ્યા વાયુદેવ.
કે મારામાં તો અનંત શક્તિ રહેલી છે, તમે જે કહો એ હું પાડી નાખું અને બધાને ઉડાડી દઉં આકાશની અંદર, હું જો જબરજસ્ત રીતે વાવતો. એ વખતે યક્ષ ધીરે રહીને કહે છે કે તસ્મે તૃણમ નિદધવ એતદ આ દત્સ્વેતિ તદ ઉપપ્રેયાય સર્વ જવેન તન્ન શશાક આદાતુમ સ તત એવ નિવવૃતે ન એતદ અશકમ વિજ્ઞાતુમ યદ એતદ યક્ષમ ઇતિ. બહુ સુંદર નાના નાના વાક્યો દ્વારા સરળ સંસ્કૃતમાં એ બતાવવામાં આવેલું છે. એક તૃણ એની સમક્ષ પણ મૂકવામાં આવ્યું, ઘાસનું તણખલું, અને વાયુદેવને કહ્યો કે વાયુદેવ બીજું તો કશું ઉડાડવું નથી, પણ આ તમે ઘાસના તણખલાને જરા ઉડાડી દો. મશ્કરી જ લાગે ને, કેટલી મશ્કરી લાગે. અગ્નિદેવને બાળવાની વાત કરી, વાયુદેવને ઉડાડવાની વાત કરી, અને વાયુદેવ એકદમ વિલું મુખ રાખી અને હસવા માંડ્યા કે આ તણખલું હમણાં ફૂંક મારીશ ને તો મકાનોના મકાનો ઉડી જશે, આ તણખલાની ક્યાં તમે વાત કરો છો. એ વખતે યક્ષ કહે છે કે ભાઈ મારે મકાનો ઉડાડવા નથી, ઝાડ ઉડાડવા નથી, થાંભલા વાળવા નથી, કશું બીજું કરવું નથી, આ ખાલી તણખલાને તમે ઉડાડી દો, બસ આટલું જ કરવું છે. અને વાયુદેવ ત્યાં આગળ ગયા, જોરથી ફૂંક મારી. ઘણી વખત તમે જોજો અમુક એવા ફુગા હોય ને ફૂંક મારો ને તે ફૂલે નહીં, અમુક એવા ફુગા ને આપણે ઘણી વખત ગલોફો દુખી જાય આપણા. ઘણી વખત પેલો શંખ હોય ને મોટો, આપણે એકદમ વગાડીએ તો પાછો વાગે નહીં, ગમે તેલી ફૂંક મારો તો શંખ વાગે નહીં. અને વાયુદેવ ફૂલ એકદમ જોરથી ફૂંક મારી, પણ તણખલું હલે જ નહીં, ત્યાંનું ત્યાં એકદમ કઈ આમ જરાય પણ ન હલે. થોડું ઘણું હલે તો હજુ કંઈક વિશ્વાસ આવે કે ભાઈ આ જરાક તો હલ્યું ને, અને જોરથી ફૂંક મારે, આજુબાજુ કશું હલે જ નહીં, એના ફૂંકમાં કોઈ વસ્તુ જ ન હલે. એ વખતે વાયુએ વિચાર કરો કે આ તો આટલી બધી જોરથી ફૂંક મારી, અત્યારે તો કેટલાય ગડોરો વળી ગયા હોય, ત્યારે તો કેટલું બધું થઈ ગયું હોય, અને આ કેમ આ તણખલું હલતું નથી, આ કેમ આમ આગુ પાછું થતું નથી. અને એવા સંજોગોની અંદર વાયુ એટલે મન, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે મન એ ભગવાનને ઓળખી ન શકે. ગમે તેટલો મનથી તમે પ્રયત્ન કરો ઓળખવાનો, ભગવાન ક્યારેય ઓળખાય એવા નથી. અપ્રાપ્ય મનસા સહ ન મનો ગચ્છતિ, ભગવાનના સ્વરૂપની અંદર મન પણ પહોંચી શકતું નથી. અને એવા સંજોગોમાં આ તણખલું ઉડી ન શક્યું એટલે તરત જ વાયુદેવ પોતાની આબરૂ સચવાઈ જાય, કારણ કે કહેવાય તો નહીં આ કે મારાથી ઉડ્યું નહીં. એટલે ધીરે રહી અને યક્ષની પાસેથી જ્યાં આગળ દેવતાઓની પાર્ટી બેઠેલી હતી ને ત્યાં પાછા આવીને ગોઠવાઈ ગયા. બધા દેવો પૂછે તો ખરા ને કે ભાઈ શું થયું, એ કે ખબર પડતી નથી કોણ યક્ષ છે, પણ કેતા નથી આ બેમાંથી એકે કે અમારાથી બળ્યું નથી અને ઉડ્યું નથી, કંઈ બોલતા જ નથી બે, અને આવીને પાછા પાર્ટીમાં ગોઠવાઈ ગયા. વિચાર કરવા લાગ્યા એ કે આ કોઈ છે પાવરફુલ, આ કોઈ સામાન્ય નથી. અંદરો અંદર બે જણા વિચાર કરે છે પણ કંઈ બોલતા નથી, અને જો બોલે તો આબરૂના ધજાગરા થાય, કારણ કે હવે તમે આટલું તણખલું ઉડાડી ન શક્યા, આટલું બાળી ન શક્યા, અને શાંતિથી બે જણા આવીને ગોઠવાઈ ગયા. હવે દેવતાઓનો વિચાર થયો કે આ બે કઈ યક્ષનો પત્તો લાવ્યા નહીં, કોણ છે એ કઈ બરાબર રીતે એની માહિતી ન લાવ્યા. એટલે કહ્યું કે ઇન્દ્રદેવ તમે જાઓ, હવે તમે જાઓ. એ વખતે અથ ઇન્દ્રમ અબ્રુવન મઘવન એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમ ઇતિ તથેતિ તદ અભ્યદ્રવ તસ્માત તીરો દધે. હવે ઇન્દ્રદેવ જે દેવતાઓના રાજા ગણાય, મુખ્ય ગણાય, એ ઇન્દ્ર આ યક્ષની પાસે જાય છે. અને યક્ષની પાસે જ્યાં ઇન્દ્ર ગયો એ વખતે યક્ષ છુપાઈ ગયો, એકદમ અદૃશ્ય થઈ ગયો. અને જેવો અદૃશ્ય થઈ ગયો યક્ષ, એટલે ઇન્દ્રને આશ્ચર્ય થયો કે પેલા બે દેવતાઓની પાસે તો યક્ષ દેખાતો હતો, અને હું એમની પાસે ગયો તો તરત જ આ યક્ષ એ અદૃશ્ય થઈ ગયા. અને એવા સંજોગોની અંદર હવે આ ઇન્દ્ર એટલે અભિમાની જીવાત્મા, ઇન્દ્ર એટલે ઘમંડી જીવ, એ જ્યારે ભગવાનને શોધવા માટે જાય ત્યારે ભગવાન અદૃશ્ય થઈ જાય. આપણામાં જો
અહંકાર હોય, દર્પ હોય, અભિમાન હોય અને આપણે ભગવાનને શોધવા કદાચ જઈએ તો ભગવાન ઘણી વખત અદૃશ્ય થઈ જાય. એટલા માટે અહંકાર ટળે તો ભગવાન મળે. એટલે મુક્તાનંદ સ્વામી કેટલી એક સરળ ભાષામાં કાવ્ય પંક્તિ કહેલી છે કે હું ટળે હરિ ઢૂંકડા તે ટળાએ દાસે રે. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો. હું માનથી દૂર સદા ફરું છું, માની જનોથી દિલમાં ડરું છું. આ હરિલીલામૃતની અંદર કહેવામાં આવેલું છે. એક વખત એક શિષ્ય ગુરુદેવને પૂછ્યું કે હું બુદ્ધ થવા માગું છું. ત્યારે ગુરુદેવે એને વાત કરી કે તારામાં જે હુંકાર છે એ હુંકાર છોડી દે તો બુદ્ધ થઈ જઈશ. તારો હુંકાર છોડી દે તો ખરેખર તું પ્રબુદ્ધ બની જવાનો છે. એટલે અહીંયા આગળ આ ઇન્દ્ર યક્ષની પાસે ગયો તો યક્ષ અદૃશ્ય થઈ ગયા અને એની જગ્યાએ હવે એક સુંદર એક કન્યા ત્યાં આગળ આવશે. અને એવા સંજોગોની અંદર સતસ્મિન એવા કાશે સ્ત્રીયમ આ જગામાં બહુ શોભમાનમ ઉમામ હૈમવતીમ તામ હોવાચ કિમ એતદ યક્ષમ ઇતિ. હવે ત્યાં આગળ યક્ષ તો અદૃશ્ય થઈ ગયા અને એની જગ્યાએ એક રૂપવતી કન્યા હૈમવતી. હૈમવતી એટલે હિમાલયની પુત્રી અર્થાત ઉમા એટલે પાર્વતી જગદંબા. ત્યાં આગળ જગદંબા પાર્વતીજી હૈમવતી હિમાલયની પુત્રી એ ત્યાં આગળ આવી ગયા અને એના દર્શન ઇન્દ્રને થયા. એટલે તરત જ આદરની સાથે ઇન્દ્ર આ હૈમવતીને ઉમાને પૂછે છે કે પેલો યક્ષ કોણ હતો? એ અહીંયા આગળથી અદૃશ્ય થઈ ગયો, એ કોણ હતો? એવા સંજોગોની અંદર પેલી હૈમવતી જે ઉત્તર આપે છે એની પહેલા બહુ સુંદર ભાષ્યોની અંદર બતાવવામાં આવેલું છે કે ભગવાન ઘણા બધા રૂપો ધારણ કરી અને આલોકની અંદર દર્શન આપતા હોય છે, પણ માણસો એને ઓળખી શકતા હોતા નથી. ભગવાન જુદા જુદા રૂપે આલોકની અંદર પધારે. આજે પુરુષોત્તમ નારાયણ કહેતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ યક્ષનું રૂપ લઈને આવ્યા હતા અને અદૃશ્ય થઈ ગયા. કોઈક વખત ભગવાન રાજા રૂપે પધારે, કોઈક વખત સંત રૂપે પધારે, કોઈક વખત પશુ રૂપે ભગવાન પધારે. હયગ્રીવના રૂપમાં ભગવાન આવ્યા, ઘોડાના રૂપમાં ભગવાન આવ્યા. તો કોઈક વખત મત્સ્યાવતાર ભગવાન ધારણ કરે, માછલાના રૂપમાં ભગવાન હોય લો. કોઈક વખત નૃસિંહ અવતાર ધારણ કરે, અડધું શરીર માણસનું અને અડધું પાછું સિંહનું નૃસિંહ. આવી રીતે 24 અવતારો ધારણ કરીને ભગવાન આવ્યા છે. એટલે ભગવાન જુદા જુદા સ્વરૂપે આલોકની અંદર અવતાર ધારણ કરીને પધારે, પણ એને ઓળખવા એ અતિશય અઘરા હોય છે, એ ઓળખાતા હોતા નથી. એટલા માટે અહીંયા આગળ યક્ષના રૂપમાં ભગવાન પધાર્યા હતા, પણ ઇન્દ્ર એને ઓળખી શકતો નથી, અગ્નિ એને ઓળખી શકતા નથી અને વાયુદેવ એને ઓળખી શકતા નથી. એટલે યક્ષની જગ્યાએ હૈમવતી એટલે કે ઉમા ત્યાં એમના દર્શન થયા ઇન્દ્રને અને કહ્યું કે પેલા કોણ હતા યક્ષ? એટલે હૈમવતી હવે જવાબ આપે છે. જો ઘણી વખત ભગવાન સ્ત્રીના રૂપમાં આવ્યો, જી અવતારોમાં કોઈ સ્ત્રી નથી બન્યા, પણ ભગવાન આવે ખરા. એવું નથી કે પુરુષ રૂપ જ ધારણ કરે, કોઈ પણ રૂપે ભગવાન અવતાર ધારણ કરી અને પોતે એ પધારે, પણ એને ઓળખવા એ અતિ અઘરા હોય છે. એટલે અહીંયા આગળ હવે પેલી જે ઉમા છે સા બ્રહ્મેતી હોવાચ બ્રહ્મણો વા એતદ વિજયે મહિધ્વમ ઇતિ તતો હવે વિદાંચકાર બ્રહ્મેતી. પેલી ઉમા હૈમવતી ઇન્દ્રદેવને કહે છે કે બીજા કોઈ ન હતા, જે યક્ષના રૂપમાં આવ્યા હતા એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. તમે એને ઓળખી ન શક્યા. એ ભગવાન પોતે અહીંયા આગળ અવતાર ધારણ કરીને આવ્યા હતા. ઘણી વખત ભગવાન એવા રૂપે આવે તો ઓળખાતા હોતા નથી. એક વખત શ્રીજી મહારાજ એક ગામથી બીજે ગામ જતા હતા માણકી ઘોડી ઉપર, અને રસ્તાની અંદર માણકી ઘોડીને તરસ લાગી. એટલે તરત જ એને પાવા માટે એક પટેલનો કૂવો હતો ત્યાં આગળ ગયા.
અને પાણી પેલું થારું હોય ને, અને એક પેલો આમ ધોરિયા જેવું હોય, ત્યાં માણકી ઘોડીને પાવા લાગ્યા. અને એ લોકો એક નિયમ કરેલો હતો કે અંદરથી પેલો કોસ આવે વાવમાંથી, અને પેલો કોસિયો આમ ચલાવતો હોય ને કોસ, અને ત્યાં આગળ બળદ લઈને આગળ જાય એટલે પેલો જે વાવના કાંઠે ઉભો હોય એ જોરથી બોલે કે આવ્યો રામ, આવ્યો રામ. એટલે કે કુવામાંથી કોસ આવી ગયો, પણ રામનું નામ લેવાય એટલે કોસની જગ્યાએ રામ બોલતા હતા કે આવ્યો રામ. દર વખતે કોસ ન બોલે પણ રામનું ઉચ્ચારણ કરે, એટલે એક સાથે ડબલ કામ થાય. અને એવા સંજોગોમાં જેવા મહારાજ માણકી ઘોડી લઈને આવ્યા એટલે અંદરથી પેલા કુવામાંથી કોસ પણ આવ્યો બહાર. એટલે પેલા એ જોરથી બૂમ પાડી કે આવ્યો રામ. શ્રીજી મહારાજ બોલ્યા, રામ તો આવ્યો છે જો તને ઓળખાય તો. આ રામ આવ્યો છે અહીંયા આગળ, તને ઓળખાય તો. અને પેલો પોતાના નિયમ પ્રમાણે તો કરતા હતા. અને માણકી ઘોડી ને મહારાજ પાય અને પછી ત્યાંથી વિદાય લઈ અને આગળ જતા રહ્યા. મહારાજ બોલ્યા કે રામ આવ્યો છે પણ તને ઓળખાય તો. પણ પેલા બે માંથી એકેય જણા એ રામને ઓળખી ગયા મહારાજને ઓળખી ન શક્યા, અને માણકી ઘોડી લઈ અને મહારાજ આગળ ચાલતા એ થયા. જો ભગવાન બાજુમાં આવે પણ ઓળખી શકાતા હોતા નથી. બહુ જ અઘરું છે. ગમે તે રૂપે ભગવાન આવે, ઘણી વખત ભગવાનને ચક્કર ફરતો હોય તો જ ભગવાન કહેવાય. આ માણકી ઘોડી પર મહારાજ આવ્યા હોય તો એમાં શું બીજું હોય, નોર્મલ માણસ આવે એવું જ લાગે ને, એવું જ હોય. ઘોડી ઉપર કોઈક અસવાર એ આવેલો છે ને પાવા માટે, પાઈને જતો રહ્યો. એક વખત શ્રીજી મહારાજ ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ છે. હવે આ ઘોઘાવદર ગામની આગળના ભાગમાં થોડું દૂર ત્યાં એક મંદિર છે. એ મંદિરના બાવા એ જયારે ધામમાં જવાના હતા ત્યારે પોતાના શિષ્યને ઉપદેશ આપીને ગયા કે આ આપણી જગ્યા છે અને જગ્યાની અંદર એક ગાદી છે, આ મારી ગાદી, કે ખાલી રાખજે તું. શિષ્યને કહે છે કે કેમ? તો કે આ ગાદી ઉપર ભગવાન આવશે, એ આની ઉપર બેસી જશે, અને કોઈને પૂછ્યા વિના મારી ગાદી ઉપર બેસી જાય તો સમજવું કે સાક્ષાત ભગવાન હશે. આ તું યાદ રાખજે. બોલો શિષ્ય કે સારું. અને શ્રીજી મહારાજ એ નીલકંઠ વર્ણી વેશે ગોંડલ બાજુ આવેલા. મહારાજ ફરતા ફરતા એ ત્યાં આવ્યા એ આશ્રમમાં, અને આશ્રમમાં આવી અને શ્રીજી મહારાજ પેલી ગાદી ઉપર બેસી ગયા. હવે પેલો શિષ્ય ભૂલી ગયો હતો, અને આ ગુરુએ ગાદી ખાલી રાખવાની વાત કરેલી કે કોઈક આવશે ભગવાન એ ગાદી ઉપર બેસી જશે. મહારાજ તો આવીને બેસી ગયા પ્રેમથી ગાદી ઉપર. પેલા શિષ્ય કે ઉતરો ઉતરો, અહીંયા આગળ ક્યાં ગુરુની ગાદી છે, કેમ બેસી ગયા? મહારાજ કે સારું અમે ઉતરી જઈએ છીએ. એમ કરીને શ્રીજી મહારાજ એ ગાદી ઉપરથી ઉતરી અને આશ્રમની બહાર નીકળી ગયા. અને આશ્રમની બહાર પહોંચ્યા સીમમાં, ત્યાં પેલા શિષ્યને ગુરુના વચનો યાદ આવ્યા કે મારા ગુરુ કહી ગયા હતા કે આ ગાદી મારી ખાલી રાખજે, અને એ ગાદી ઉપર કોઈ આવીને બેસી જાય તો સમજવું કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશે, ભગવાન હશે, પરબ્રહ્મ હશે. અને આજે ગાદી ઉપર આવીને બેસી ગયા હતા કોઈને પૂછ્યા વિના. એનો મતલબ કે ભગવાન હોવા જોઈએ. અને પછી પેલો શિષ્ય દોડતો દોડતો મહારાજને શોધવા માટે જાય છે, પણ મહારાજ અદૃશ્ય થઈ ગયેલા. એટલે ઘણી વખત ભગવાન સામે ચાલીને આવે એ વખતે એને ઓળખવા અઘરા પડતા હોય છે. એને આપણે જોઈએ, એના દર્શન કરીએ, પણ જ્યાં સુધી એવી મુમુક્ષુતા ન હોય ત્યાં સુધી ભગવાન ઓળખાતા હોતા નથી. તો અગ્નિદેવ, વાયુદેવ કે ઇન્દ્રદેવ, આ ત્રણમાંથી એકેય ભગવાનને ઓળખી ન શક્યા. અને ભગવાનની જગ્યાએ પેલી ઉમા એટલે કે હેમવતી એ દર્શન આપે છે. અને ઇન્દ્ર હવે એને પૂછે છે, અને એને પૂછીને કહે છે કે કોણ હતા? ત્યારે પેલી ઉમા એ ઇન્દ્રને જવાબ આપે છે કે એ જે તને દર્શન થયા એ સાક્ષાત ભગવાન હતા. એ યક્ષનું રૂપ ધારણ કરી અને તમને દર્શન આપવા માટે આવ્યા હતા. અને ઉમાના કહેવાથી ઇન્દ્રને ભગવાન ઓળખાણા. જો ઘણી વખત જાતે ન ઓળખાય ને તો કોઈકના શબ્દોને માનવા. જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો હોય, જેને ભગવાન રાખ્યા હોય
એના વચનથી ભગવાનની ઓળખાણ થાય. તો આજે કેટલા સદભાગ્ય કહેવાય આપણા કે જેને ભગવાન રાખ્યા છે એવા પ્રમુખ સ્વામીના વચનથી આપણને શ્રીજી મહારાજની ઓળખાણ થશે. તો અક્ષર બ્રહ્મ દ્વારા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે સાચા અર્થની અંદર ઓળખી શકીએ. લોકો કહેતા હોય છે કે અક્ષર બ્રહ્મની શું જરૂરિયાત છે? તો આ જરૂરિયાત રહેલી છે કે પુરુષોત્તમ નારાયણને જો સાચા અર્થની અંદર ઓળખવા હોય તો અક્ષરની આવશ્યકતા રહેલી છે. જાતે કોઈ દિવસ ન ઓળખાય. જો રામ આવ્યા, લોકો એને ઓળખી ન શક્યા. કૃષ્ણ આવ્યા તો જાતે ન ઓળખી શક્યા. મહારાજને ઘણા બધા ઓળખી ન શક્યા. એટલા માટે શ્રીજી મહારાજ પ્રથમના 71મા વચનામૃત પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. કારણ કે ભગવાન પ્રગટ થાય એટલે એને ઓળખવા ઘરા હોય છે. જો ઋષિઓ ન ઓળખી શક્યા. પ્રગટ ભજી ઋષિ પત્ની અને પરોક્ષ ભજ્યા ઋષિ રાય. ઋષિ પત્નીએ હરિ રાજી કર્યા અને ઋષિ રહ્યા પરિતાપમાં. હવે યજ્ઞ કરતા હતા, કૃષ્ણ ભગવાનની આહુતિ આપતા હતા. ઓમ કૃષ્ણાય સ્વાહા, ઓમ કૃષ્ણાય સ્વાહા બોલતા ઋષિઓ, પણ કૃષ્ણ ભગવાન સાક્ષાત એ ગોવર્ધન પર્વત ઉપર વિચરણ કરતા હતા અને બાળ મિત્રોએ જમવાનું માગ્યું તો આપ્યું નહીં. એટલે ભગવાન પ્રગટ હોય ત્યારે ઓળખવા અઘરા હોય છે. ન ઓળખી શક્યા ઋષિ. જ્ઞાની હતા અને કહ્યું કે ભગવાનને ભૂખ લાગી, જમવાનું આપો. તો કે ન હોય કૃષ્ણ અહીંયા આગળ આકાશમાં, પણ આકાશમાંથી નીચે આવ્યા છે અત્યારે, એના માટે જમવાનું લાવો. પણ ઋષિઓ ન આપ્યો, બહુ આગ્રહ કર્યો તો ઋષિઓ ક્રોધ કરે છે અને યજ્ઞના લાકડા લઈ અને પેલા ગોવાળને મારવા દોડ્યા. અહીંથી ભાગો બધા. છોકરા તો પાછા આવી ગયા. કૃષ્ણ ભગવાનને વાત કરી કે ઓલા લોકો મારવા દોડ્યા, કઈ આપ્યું તો નહીં ખાવાનું. ભગવાન કે કઈ વાંધો નહીં, હવે એની પત્નીઓની પાસે જાઓ કે આ લોકો લાકડા લઈને દોડે, ઓલા ધોકા લઈને દોડશે. આ લોકો લાકડા લઈને ઓલા ધોકા મારશે અમને. કે ના, આ ઋષિઓની જે પત્નીઓ રહેલી છે એને ગોપીઓનો સંગ છે અને ગોપીઓના સંગ દ્વારા અમારો મહિમા એ લોકો સમજ્યા છે. એટલે તમે એની પાસે જમવાનું માગવા માટે જાઓ. અને આ બધા ગયા છોકરાઓ ત્યાં આગળ. ઋષિ પત્નીઓને કહ્યું કે ભગવાનને ભૂખ લાગી છે, ગોવર્ધન પર્વત ઉપર વિચરણ કરે છે, ગાયો ચરાવે છે, અમને મોકલ્યા છે જમવાનું લેવા માટે, તો તમે આપો. કે હે ભગવાન અમારા હાથનું જમશે? કે હા તમારા જ હાથનું. તો કે અમે થાળ બનાવીને લાવીએ. છોકરા કે અમારે ઉપાડવું મટ્યું, તમે આવો સાથે. એટલે સરસ થાળ બધી ઋષિઓ પત્નીઓ આમ બનાવ્યા. એકદમ 32-56 પ્રકારના ભોગ ભગવાન માટે લાવ્યા અને કૃષ્ણ ભગવાનને જમાડ્યા. ભગવાન આશીર્વાદ આપે કે જાઓ, આજથી તમારે હવે કોઈ દિવસ રાંધવું નહીં પડે. આશીર્વાદ આપી દીધા અને તમારી પર આખું જગત રાજી થશે. હવે આ બાજુ ઋષિ પત્નીઓ આવી ઘરે. એટલે ઋષિઓને ખ્યાલ આવ્યો કે અમે તો ન આપ્યું, પણ અમારી પત્નીઓએ ગોવાળિયાઓને ખાવાનું આપ્યું. આ બ્રાહ્મણ પેલા ગોવાળ અભડાય છે ને, ગામડામાં આભડ છેટ ને બધું હોય છે અને સ્પૃશ્ય પૃશ્યના બધા ભેદો ગામડાની અંદર જોવા મળે. શહેરમાં તો બધા 18 વર્ણ એક બધા, પણ ગામડામાં વાતાવરણ જોવા મળે. એટલે પેલી ઋષિ પત્નીઓ ભગવાનને જમાડ્યા. એટલે બધા ઋષિઓ વિચાર કરે કે આપણે બધી પત્નીઓને બહાર કાઢી નાખીએ. હવે આખા ગામની સ્ત્રી ગામમાંથી જતી રહે તો થાય દશા શું? પછી વંશ કેવી રીતે ચાલે? એ કે આ લોકોને રાખીએ ખરા આપણે, પણ રસોડામાં નહીં આવવા દે, કારણ કે ઠાકોરજીને થાળ કરવાનો. હવે કે રસોડામાં ન પ્રવેશ કરવા આપણે દેવો, પણ હવે રસોડામાં પ્રવેશ ન કરવા દે તો બીજી વસ્તુઓ તો જોઈએ ને. એ રસોડું બનાવવા માટે લાકડા જોઈએ, પાણી જોઈએ, બધું જોઈએ, મસાલા વગેરે. અને એવા સંજોગોની અંદર એ મસાલા લાવે તો પાછા એઠા થઈ જાય. તો હવે શું કર? તો કે બધું જ આપણે જ કરવાનું. એ લોકોને રસોડાની બહાર જ રાખવાના અને આપણે પેલા ઠાકોરજીને થાળ કરી દેવાનો, પછી જમી લેવાનું અને જમ્યા પછી જે કંઈ વધ્યું હોય એ ઓલા લોકોને આપી દેવાનું. શાંતિ. પછી જમે પછી ચિંતા નહીં એના વાસણોમાં. એવા સંજોગોની અંદર આ બધા નિર્ણય લીધો અને સર્વાનું મધ્ય પાસ થઈ ગયો. આખા ગોકુળ ને વૃંદાવન જે કઈ મથુરા બધા પ્રદેશોની અંદર વ્રજભૂમિમાં. અને બધી ગોપીઓની ઋષિ પત્નીઓ ઘરે આવી કહી દીધું કે રસોડામાં પ્રવેશ નહીં. એ કશો વાંધો અમે નહીં પ્રવેશ કરીએ. અને એવા સંજોગોની અંદર હવે આ બધા પાણી ભરવા ચોબાઓ જાય.
પછી એ લોકો લાકડા લેવા જાય, રસોઈ દરણું દડાવવા જાય, બધું એને જ કરવાનું. ગાયો પોતે દોવે, બધું જ કરવા, રસોઈ એ લોકોને જ કરવાની. અને ભાઈ ઠાકોરજીને થાળે એને કરવાનો, વ્યવસ્થિત રીતે થાળ કરે, ભાઈ જમી લે. જમીન પછી આમ ત્યાં આગળ એનો જે વાસણ એમાં ઠલવી નાખે, અને પછી ભલે ચોબીઓ છે આ ઋષિ પત્ની શાંતિથી ખાય પ્રેમથી, અને ખાઈને હવે એને બીજું કામ તો કઈ રહ્યું નહીં, કઈ રસોડાનું બીજું કઈ કામ તો રહ્યું ને, કપડા ધોવાના રહ્યા જે કપડા ઋષિઓને, બાકી કશું રહ્યું ને. એટલે શાંતિથી આખો દિવસ હિંડોળા ખાટ ઉપર હિંચકે પ્રેમથી. પેલા લોકો આખો દી કામ કરવા જાય અને પાછી રસોઈ લોકો કરે અને પ્રેમથી ઋષિ પત્નીઓ ખાય. આ 5000 વર્ષ પેલા કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપેલા. આજે પણ એવું છે, તમે ગોકુળ મથુરા વૃંદાવનમાં જાઓ, ચોબાઓ કામ કરે ને ચોબીઓ જલસા કરે હિંડોળા ખાટ ઉપર, ફર્સ્ટ ક્લાસ બેસી હોય અને આનંદ કરતી હોય. એક વખત ભગવાનને સરખા જમાડ્યા, ઓળખીને જમાડ્યા, એ ભગવાનને ઓળખી ગયા અને પછી જમાડ્યા, તો આજે 5000 વર્ષથી એ ઋષિ પત્નીઓ શાંતિથી એ ગોકુળ ને મથુરા ત્યાં આગળ એ આનંદ કરી રહેલી છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહ્યો કે પ્રગટ પ્રભુના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજકાલના ભાગ્યા 10 વિના દીએ છે દોડ. પણ જ્યારે જ્યારે ભગવાન પ્રગટ હોય ત્યારે એને ઓળખવા મુશ્કેલ. પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિ કૃપા સે હરિજન જાણે અને જગત આંધળું ભીત. જગત આંધળું ભીત તે કેવો, ઉલટું નિંદા કરવા બેસે એવો, કહે ગોવિંદરામ પાછળથી સૌ વખાણે, પણ પ્રગટ હોય ત્યારે કોઈ ન જાણે. તો આજે યક્ષના રૂપમાં ભગવાન પ્રગટ થયા, પરંતુ દેવો એને ન ઓળખી શક્યા. અને ઉમાએ કેતા પાર્વતીએ હેમવતીએ આ ઇન્દ્રને બતાવ્યું કે આ પરબ્રહ્મ રહેલા છે. એટલે જેને બ્રહ્મનો સાક્ષાત્કાર હોય એના દ્વારા જ પરબ્રહ્મને આપણે ઓળખી શકીએ, એના દ્વારા જ ભગવાન છે ઓળખાતા હોય છે. એમણે પોતાની જાતે ન અગ્નિ ઓળખી શક્યા, ન વાયુદેવ ઓળખી શક્યા, ન ઇન્દ્રદેવ ઓળખી શક્યા, ખાલી દર્શન થયા પણ કોઈ એને ઓળખી ન શક્યા. પરંતુ ઉમા દ્વારા એ લોકો ભગવાનને ઓળખી શક્યા અને ભગવાનને પ્રાપ્ત કરી શક્યા. એટલા માટે ગુણાદિતાનંદ સ્વામીએ મહારાજની ઓળખાણ આ લોકની અંદર બધાને બરાબર કરાવી. અને જો ગુણાદિતાનંદ સ્વામી ન આવ્યા હોત તો શ્રીજી મહારાજને જેવા છે એવા કોઈ ઓળખી ન શકત. એટલે શુકાનંદ સ્વામી મહારાજની પાસે જ રહેનારા, દરરોજ શ્રીજી મહારાજના પત્રો લખે, મહારાજનો જમણો હાથ ગણાય. ડભાણના શુકમુનિ, ડભાણનો બળદ અને ડભાણનો આંબો. શ્રીજી મહારાજ કે અમારા કામમાં જેવા આવ્યા છે એવા કોઈ આવ્યા નથી. આવા શુકમુનિ પણ શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે ઓળખી ન શક્યા. એ ગુણાદિતાનંદ સ્વામી એમને ઓળખાવ્યા. ભાયાત્માનંદ સ્વામીને વાગડ ગામની અંદર 116 વર્ષની ઉંમરે ગુણાદિતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની ઓળખાણ કરાવી. ત્યાર પછી 6 મહિના પછી એમનો દેહ છૂટી ગયો અને મહારાજની પાસે પહોંચી ગયા. 116 વર્ષ સુધી મહારાજે એમને રાખ્યા, કારણ કે મહારાજ ઓળખાણા ન હતા. ગુણાદિતાનંદ સ્વામી એમની ઓળખાણ એ કરાવી. રઘુવીરજી મહારાજ જેવા આચાર્યને પણ ગુણાદિતાનંદ સ્વામી મહારાજનો જેવો છે એવો મહિમા આ પ્રમાણે એ બતાવ્યો. પ્રેમાનંદ સ્વામી દરરોજ સવારના પહોરમાં કીર્તનો ગાય. અને એ વખતે ગુણાદિતાનંદ સ્વામી સાંભળે ને, કેમ કે સંતો કીર્તન ગાતા હોય, એટલે પ્રેમાનંદ સ્વામીએ આ પ્રમાણે કીર્તનો જ્યારે છેડ્યા હતા એ વખતે ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે સ્વામી હવે કુંજ ગલીની લીલા છોડો અને શ્રીજી લીલામાં તાન લગાવો. કે ક્યાં સુધી મોરલીને મુગટ રાખશો, મોર મુગટ ને મોરલી ક્યાં સુધી રાખશો? હવે તો સર્વોપરીપણાની વાતો કરો, હવે તો મહારાજના ગુણગાન ગાઓ. અને ગુણાતીતે જે મોરલી વગાડી આખો જુનાગઢ પંથક એમણે રંગી નાખ્યો. મુક્તાનંદ સ્વામી જેવા સંત સબ ગુણ પૂર્ણ પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, આવા જબરજસ્ત સંતને પણ ગુણાદિતાનંદ સ્વામી ઓળખાણ કરાવી. અને એ મુક્તાનંદ સ્વામી દરરોજ સવારના પૂરમાં હર હર ગંગા ને હર હર ગોદાવરી બોલે, પણ શ્રીજી મહારાજનું નામ સ્નાન કરતી વખતે લેતા ન હતા. એમના
સેવક શાંતાનંદ ગોદડિયા એ શાંતાનંદ ગોદડિયાને કહે છે કે મુક્તાનંદ સ્વામીને કહેજો કે હવે હર હર ગંગા ને હર હર ગોદાવરી ન હોય, પણ સ્નાન કરતી વખતે સ્વામિનારાયણ 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 મહામંત્રનો નિનાદ કરવો જોઈએ, મહામંત્ર આપણે બોલવો જોઈએ. અને એવા સંજોગોની અંદર મુક્તાનંદ સ્વામીને આ સમજાણો અને દરરોજ મુક્તાનંદ સ્વામી આ હર હર ગંગા અને ગોદાવરીને બદલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ પોતે કરવા લાગ્યા. એ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખાણ કરાવી. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે સ્વામી તમે આવવાની ઉતાવળ ન કરતા, અમે તો જ્ઞાનની ગાંસડીઓ લઈ અને આવ્યા હતા પણ કોઈ પાત્ર ન મળ્યા, એટલે જ્ઞાનની ગાંસડીઓ છોડી નથી, લઈને જઈએ છીએ ઉપર, પણ તમે આ છોડજો. ગોપાળાનંદ સ્વામીને એક વખત મહારાજે દર્શન આપીને કહ્યું કે અમારું સર્વોપરીપણું તમે પ્રગટાવજો આ લોકની અંદર. પણ જ્યારે એમને પહેલી જ વખત વાત સભામાં કરી, અખંડાનંદ બ્રહ્મચારીને હાથ ધોણું થઈ ગયું, જાડા થઈ ગયા. ઘણી વખત વાત પચે નહીં, જાડા થઈ ગયા. ઓહો, અવતારો કરતા મહારાજ મોટા. એકદમ જયારે હાથ ધોણું થઈ ગયું, જાડા, ડાયરિયા. એ વખતે ગોપાળાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજ જરા ટકોર કરી કે સ્વામી હેતી હેતી વાત કરવી, લોકોને આમ જરા સમજાય ને એવી જરા વાત કરવી, બધી સેતી સેતી બધા સભા જોઈને વાત કરવી જરા. ગોપાળાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. એ કે તમારા બાપ શ્રીજી મહારાજ એમને મને વાત કરેલી એટલે મેં આ સભામાં વાત કરી, પણ હવે તમે એના દીકરા ના પાડો છો તો હું નહીં કરું. અને ગોપાળાનંદ ઉદાસ થઈ ગયા. પછી તો એ ધામમાં જવાની તૈયારી કરે છે. અને એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ સભામાં વાત કરી અને સર્વોપરીપણાની જબરજસ્ત અદભુત મહારાજના મહિમાની બધી વાતો કરી. એટલે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જરા સભા જોઈને વાત કરવી, પાત્ર કુપાત્ર જોવા, જેથી કરીને વાંધો ન આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર બ્રહ્મનો અવતાર, એ કોઈથી કઈ દબાઈ નહીં, તો ભગવાનનો સાક્ષાત્કાર કરેલા એ સંત કહેવાય. એટલે તરત જ રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી અરે રઘુવીરજી મહારાજ મારે પાત્ર કુપાત્ર ક્યાં જોવા જાવ, મારી વાત જે સમજે એ પાત્ર અને મારી વાત ન સમજે એ કુપાત્ર. મારે તો મહારાજના મહિમાની વાતો કરવી છે, મારી વાત જેટલા જેટલા સમજશે બધા પાત્ર, નહીં સમજે બધા એ કુપાત્ર. તો ગુણાતીતાનંદ સ્વામીએ ને પછી રઘુવીરજી મહારાજ કે સ્વામી વર્ષો વર્ષો એને બારે મેઘ ખાંગા થાય, અષાઢી મેઘે આવી કર્યા, જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રહે. ગુણાતીતાનંદ સ્વામી એવી 40 વર્ષ 4 માસ ને 4 દિવસ સુધી જુનાગઢની અંદર મોરલી વગાડી, મોટા મોટા પરમહંસના એ તાન છૂટી ગયા અને બધાને મહારાજની ઓળખાણ થઈ. તો આજે ભગવાનની ઓળખાણ એવા સંત દ્વારા સાક્ષાત્કાર જેને કર્યો હોય એના દ્વારા જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ઓળખાણ એની ઓળખી આપણે શકીએ. તો આજે કેટલા પૃથ્વીના ભાગ્ય કહેવાય, અરે પૃથ્વીના નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા અદ્ભુત ભાગ્ય કહેવાય કે આજે શ્રીજી મહારાજને સાચા અર્થમાં જો ઓળખવા હોય તો પ્રમુખ સ્વામીના સંગ સિવાય એ શક્ય નથી. કારણ કે એને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, એટલે એના દ્વારા જ આપણે પરબ્રહ્મ કહેતા સ્વામિનારાયણ ભગવાનને ઓળખી શકીશું. જેમ ઉમા દ્વારા યક્ષ ઓળખાણા ઇન્દ્ર વગેરે દેવતાઓને, એમ પરબ્રહ્મ જેને દેખાતા હોય, જેને સાક્ષાત્કાર કર્યો હોય એના દ્વારા જ એની ઓળખાણ થાય. તો અહીંયા આગળ ઇન્દ્ર એ યક્ષને ઓળખી શક્યા. અને આ આખ્યાયિકા થોડીક હવે આગળ રહેલી છે, જે આપણે આવતી વખતે એનું નિર્વચન કરીશું. અહીંયા આગળ આપણી આજની આ પારાયણને પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ગુણાતીતમ